કઈ નહીં આમાં ટમેટા છે તો ટમેટા ખાઈ લો ટમેટા ફાળો તો ટમેટા ખાઈ ક્યાં કસલ કાપી નાખો કે ગાલો હવે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજાને આપણે બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારે અમારે અહીં ધીમા ધીમા સાટા આવે છે. તો પોપર જુઓ એ બધા છે કે નારિયેળ બે દે નારિયેળ ડાયરેક્ટ છે કે અમારે બાજરી પાસે ઉડી નારિયેળ મળી જાય એ તમને બધા ખબર છે. બાજરી પાકવા આવી એટલે છે કે બાજરો ને બધું ખાવા આવે. બાકી જો વાતાવરણ ને કે મસ્ત છે આજે. હા એમાં તેમાં સાટાય ચાલુ ને ફેમ અત્યારે તો મારે બા શું કરે છો બા? ગોદડું બનાવું. ગોદડું? હા. કેમ અત્યારે ગોદડું? તો હું અત્યારે નવરાત્રીનું ગોદડું બનાવી નાખી. વરસાદનું કઈ કામ તો હોય નહીં. નહીં ત્યાં પીળા થાય બધા ફાટલા ફૂટલા હોય પાછી બની નાખી. તો અત્યારે કે મારા બા ગોદડું બનાવે છે. જય માતાજી, બાપા સીતારામ. હાલો બધી ફેમિલી ગોદડું બનાવવા. હવે ચાલો ઓળો આવે છે કાં તો પછી થોડો ટાઈમ રહી પછી ન રે એમ તો અત્યારે નવરા છીએ વરસાદ છે તે 2 દી ત્યાં બનાવી નાખીએ નવરા એમ જ હોય ને. જો મારા બા તો છે કે સરસ મજાનું ગોદડું બનાવે છે. જો ત્યાં જો હા કંઈક કામ જ ન હોય. શું કરે હો ઓહો જાજે બધે હો ભેગી કરી લીધી હું છે કે ભરત આપણે પીડા હોય કે હા એ ઓલ્યું થઈ જાય હવે કાટી જાય એમાં અંદર હોય કે કાટે તેલ હિંગ નાખી દે એટલે આ બધી હોવો કાઢ્યું એમ ને. હા ને જો ભરત ખોલેલું જો હા બહુ તો ઘણી તો ગોદડું બનાવવાનું જ કોઈ ગોદડું બનાવવાનું જ કોઈ નહીં. નહીં બહુ તો ઘણી હા ભાઈ બનાવવા લાગ્યું ફાટે ભરણ બાકી અંદર એક ફાટ્યા હે બધા હા એટલે બનાવવા લાગ્યો બીચમાં એક ફાટ્યા ભરવા તો પપ્પા મૂકીને કેમ આવ્યો દૂર? મારે ભરત ભરવું છે કાં આમાં ભરત છે? ગંડુ લે રાખવું લે એવું છે. તો બધા નેવરે કે કામ ગોતી લીધું. કામ તો ગોતવા હોય જ છે ને બરોબર છે. બેન જો ભરત ભરે પછી બા ગોદડું બનાવે. જે કોઈને ગોદડું બનાવતા હતું ને એ આવજો બનાવવા. બા કહે છે હો તો લાઠે બનાવવાનું કોઈ નહીં. એમાં ગોદડું હવે આવું ગોદડું કોઈ બનો આવડે નહીં બા. એ હાસી વાત કે ફેમિલી કોઈને બહુ ન આવડે આવું ગોદડા. કેમ કે આમાં છે કે બધા અત્યારે તૈયાર આવે તમે બનાવો ટાઈમ પાસ કરો. ને ગોદડા તો અમારે કમી ને ઘણા પડ્યા તો છે કે બનાવ્યા કરે એમ એવું હોય. નકર તો અત્યારે કે તૈયાર મળે છે ગોદડા ને એવું બધું. એક બનાવી નાખવાનું હોય આવડે એનું કામ જોવું આવું હોય. પપ્પા શું કરે છે પપ્પા? તારી મારે ગોદડું બનાવો ને તે હા દોરા દેવો ને દોરા થોડા ગોદ થાય ના ના તો હા મારા પપ્પા છે કે દોરા કાઢે છે જો. દોરા કીધું હા હો પર ગોદડું બનાવે એવું છે. તો હા આ જો ઘૂસડું થઈ ગયેલા હોય કે દોરા બધા એ બધા સારા કરે છે. પછી એને હે કે દળી વીટો નાખે તો પછી એ દળી માં બા ગોદડું બનાવી નાખે એમ એવું કરો ને. તો તે જો આ મારા પપ્પાએ કામ પકડી લીધું છે ને આપણે ફેમિલી છે કે આપણે ગાડી લઈને જવાનું છે આજે. કેમ કે એ ગાડીમાં છે કે થોડી ઘણી ખરાબી આવી જશે. આપણે સ્પ્લેન્ડર તો ભાઈ લઈને ગયેલા છે ઓલી વાડીએ ને આપણે છે કે આ ગાડી લઈને જવાનું છે થોડું ઘણું રિપેર કામ કરાવવા. એટલે આમાં છે કે થોડું ઘણું રિપેર કામ આવી ગયું છે. કેમ કે જોવો અહીંયા હેન્ડલ છે કે એ દોરી બાંધી એટલે એમ ફાટી ગયું હેન્ડલ આખું. જોવા આ હેન્ડલ કે ફાટી ગયું. હવે આને દોરી બાંધી છે તો હવે આનું રિપેર કામ કરાવવાનું છે. બીજું જો અને બ્રેક છે કે પાછલી બ્રેક એ હાવ તૂટી ગઈ. જો બ્રેક વગરનું હે જોવો બ્રેક છે કે હાવ તૂટી ગઈ. એક પાઇપ જો આયલી તૂટી ગઈ. જો આ પાઇપ તૂટી ગઈ. એટલે ગાડીમાં થોડું ઘણું રિપેર કામ તો બહુ છે. કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો કે આ ગાડી લીધા એટલે ધીમે ધીમે આમ કંઈક તો ખરાબી આવે ને એમાં આમાં રસ્તા એવા હોય પાછા ને ગામડામાં રહેવાનું હોય તો રોદા ને એવું તો હોય જ હતી. એટલે જો આ બધા રોદા જ હોય ઠેઠ સુધી. જો ઠેઠ રસ્તા સુધી તો હે કે વસ્તુમાં ખરાબી તો આવે જ હતી. એટલે મારે હે કે હવે રિપેર કરાવવા આવવાનું છે. પાછલી બ્રેક તો નહીં આગલી બ્રેક લાગે છે જેવી તેવી ને 3-4 કિલોમીટર દૂર છે ગેરસ તો ના સુધી લઈને જવાની છે ને બ્રેક વિનાની હે તો
તો ધીમે ધીમે પોગાડી દઈ. તો ફાઇનલી ફેમિલી આપણે કે પહોંચી ગયા છે અત્યારે વાડીએ. કેમ કે ગાડી છે કે આપણે ગેરેજમાં મૂકી દીધી છે. પછી અમે પડી ભેડા અહીં લઈ ગયા આપણે અત્યારે છે કે વાડીએ પૂગી ગયા. અહીં જો અત્યારે કે વેડિંગનું કામ ચાલુ છે. તો વાદળું તો ફૂલ સીડ હો ભાઈ, બધું ખોલેલું આવશે ને તો બધું પલ્લી જવાનું. બધું પલ્લી જવાનું. એટલે હે કે વરસાદ આવ્યો કે તો વાસળ થયા કે આમાં ઘરે ના ઠેર પૂગી જાય. એટલે હે કે ફટાફટ કામ કરવું પડે આમાં. બાકી તો જો આપણે પણ સારું કર્યું ને જો બધી ટાઈમ લખી જાય કાંઈ બાકી છે હજી. ધીમે ધીમે બધું કામ ચાલુ છે હજી. થાય કે ભાઈ તો સારું. એમાં ભાઈ છે ને પોસમ પૂરી લેટ કવરાય. લેટ કવરાઈ ગઈ. લેટ કામ જ નહીં કરવા દે. હા સવારમાં 1 કલાક આવી પછી લેટ વહી ગઈ. તો પાછી આગળ આવી છે તો વાદળ ચડી ગયું. અમારી વાડીમાં આ જ પ્રોબ્લેમ આવે. લેટનો છે કે બહુ હેરાન થાય. કેમ કે વાડીમાં છે કે ટાઈમ સરકાર લેટ જ ન હોય. અત્યારે અમારે બધું કામ લેવાનું, બધું લાઇટ ઉપર કામ લેવાનું. કેમ કે વેડિંગનું બધું કામ હોય લાઇટ ઉપર હાલ. પછી સકડીઓ તો એ લાઇટ ઉપર હાલે. લાઇટનું વધારે જરૂર પડે. પણ અત્યારના વાડી હોય ને પછી સોમાનું વાતાવરણ એ કપાઈ જાય એવું હોય. બાકી જો અત્યારે કામ ચાલુ છે એમ. તો આપણે કે કામ ચાલુ હતું ને તો 20માં કે વરસાદ આવવા મળ્યો છે રમ શકે. એટલે કામ છે કે બધું અટકી ગયું. એમ બીજી બાજુમાં છે કે લાઇટ એટલે હેરાન કરી દીધું. એટલે તો લાઇટ તો છે પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. ડીમ હે ને થાય એમ કામ લેટ ડીમ હે જો કે પાવર ડીમ હે ને કાંઈ કામ થાય એમ નહીં. હા આમાં એવું છે કે લાઇટે કઈ કામ કરવાનું નથી. કઈ વરસાદ નહીં, વરસાદ જરીક રહે તો કામ કરે પણ ત્યાં લેટ ડીમ પડે. વરસાદે કામ ન કરવા દીધું. હા બહુ કરી. અત્યારે તો તાલપત્રી બાંધવી કરી કે વાસર આવી નહીં કે ઘરમાં ગળી. એટલે બધી સેફટી કરવી પડે. આ કામ કાંઈ થઈ જાય ને તો સારું. પલ્લી જા ભાઈ. હા ઠેઠ સુધી કે નળિયા કાઢેલા હતા જો રોડ ઢાંકી દીધું. નગર કે રોડામાં પાણી થઈ જાય. હવે હાજર રંધાય જ નહીં. હા હા હાજર ભૂખી રહેવું પડે. હા એવું થાય. અત્યારે તો જો વરસાદ ને એવું ચાલુ છે. વરસાદ રીતે હેરખી લેટ આવી જાય તો આપણે આગળ કામ વધશે એવું છે. નકર કાલમાં એમ જ કરવું પડશે. તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજ અને આપણે પહોંચી ગયા છે પાછા આપણા ઘરે. ને આજે છે કે તમને બધાને તો ઘણા ખબર જ હશે તો કહી દે કે આજે છે કે અમારા મોટા ભાઈનો બર્થડે છે. એટલે કે જન્મદિવસ છે. જો અત્યારે ઠેર ભાઈ ફરી છે. હવાના કામે લાગી ગયેલા હતા. કામ હોય ભાઈ મારે એમ લાગતું ને બર્થડે છે એવું કઈ નહીં. એવું ન હોય. બર્થડે ન હોય તો આપણે એવું ન આવે. એટલે એવું ન આવે તો કામ હોય, કામ કરવું પડે ને ભાઈ. હા હો આપણે બર્થડે હોય ને ગમે એનો તો આપણે કામ કરવાનું હોય. ને બીજાનો બર્થડે હોય ને તો બધાને ફરવા જવાનું. આપણે એવું ન હોય. હા આપણે અહીં કામ જ હોય. હા આપણે આપણું કામ પહેલા પૂરું કરવાનું. એવું નતું ફેમિલી. અમે સવાર હોતા હા ને 4 ના ભાઈ વીએ ગયેલા હતા. સવારે કઈ વિશ કરવાનો ટાઈમ જ ન મળ્યો. એ પેલા તો વીએ ગયા. અમે ઉભા નતો છે ને પેલા હું વાડિયા કામમાં હતું. આપણે વિશ કર્યું હવાના પરમાં. તું કાં ઊભી છે રી કરે લે ઊભી થઈ ગયેલી હતી. થઈ ગયેલી હતી. થઈ જાવ પહેલા હમકલે થઈ જાવ. હા તો બરાબર છે. આપણે નહોતા છે. તમે નહોતા સાયમ. હા તમે હોતા ભાઈ તમે ઉઈ ગયો. ને પાસ હેપી બર્થડે કરી નાખી ગયો. હેપી થેન્ક યુ બર્થડે. થેન્ક યુ થેન્ક યુ તો આજ તો હેરકુ કીધું હવે ઠાંકુ એમ કીધું. ઠીક તો હેપી બર્થડે. થેન્ક યુ. હા લાવ હાલ હો ચોકલેટ કઈક તો આપું ભાઈ. ચોકલેટ થોડી હોય. અત્યારે હાજે ચોકલેટ હોય. તો હાલો કેક લઈ આવી. કેક બેક એવું કઈ તેવું આપણે આવે જ નહીં. એમ તો કહું એ બર્થડે આવે વરમાં એકવાર આવે. બર્થડે વરમાં એકવાર દિવસ બધા વરમાં હેરખા જ આવે. દિવસ બધા હેરખાતા આવે. બર્થડે આવે એટલે આપણો એક વરહ ઓછું થઈ ગયું એમ ગણવાનું ડે. ઓછું કાઈ થઈ નહીં એક દિવસ ઓછો થાય. આવો એટલે બધા કેક દિવસ હેરખા જ હોય. કેક ને એવું લાવો તો વધારે 2 વર્ષ જીવશો. 2 વરહ ઓછા જેવી. કેક લાવ્યો કરતા 5 છોકરા જમાડી દેવાના. જે આપડી ફેર હોય કે 5 છોકરાને લાવીને જમાડી દેવાના. કેક બેક લાવવાની નહીં. હા બર્થડે મનાવવાનો નહીં કોઈ નહીં. નહીં કેકમાં શું ખાવું? તો કેક ખાવાની ના પાડે કેકમાં હું ખાઉં. જો મારા બાને કેક ને ભાવતી. આ છે કે બર્થડે ને બર્થડેમાં આપણે જોવો ને ત્યાં સુધી બધા કેક ને એવું સેલિબ્રેશન કરે. પણ અમારે હજુ સુધી ને ક્યારે સેલિબ્રેશન મેં કઈ કર્યું જ નહીં. અમે એકે ભરે કે કેક જ ને લાવ્યા. અમારે ઘરે કાંઈ કેક ને લાવ્યા. આપણે ક્યાંક ન હોય કાપવાનો. હા આપણે ફાર્મિંગ વાળા કહેવાય. ખેતી વાળા. ખેતીવાળા. હા એ બરાબર છે. આપણે એવું ન હોય. આપણે કામ ઉભા થઈને કામે જવાનું હોય. આજે ખાઈ પીને સુઈ જવાનું. હા એ બરાબર છે. તો સવારમાં વહેલા વધારે કામ હતું. પતરા ઓલી વાડીએ પતરા નાખવાનું ચાલુ છે. હા કામ ચાલુ હે કે જવું પડે. જવું પડે. વરસાદ કામ હોય કે એટલે ટાઈમસર બધે જવું પડે એમ હોય. મને એ કામ કાંઈ પાછું બંધ ન રખાય ને વરસાદ ને લાઈટ ને એવું હેરાન થઈ જાય તો પણ કામ તો સારું રાખવું પડે. પૂરું તો કરવું પડે.
તો બીજું બર્થડે પણ ચોકલેટ તો પણ આજકાલ ચોકલેટ એને ભાઈ હા ભાઈ ચોકલેટ ખવડાવો હે ભાઈ ચોકલેટ તમારા હાટું લાવેલો છું છે સવાર દિનો કાલનો ચોકલેટ લાવેલો હતો સવારે હું મૂકીને બીજો ફ્રીજમાં પીડી ફ્રીજમાં તાઈ નહોતી ભાઈ ખોલ્યું કોઈ ફ્રીજ સવાર ફરી ઈ ને ખોલો ભાઈ હવાની લેટ હોય તો ખોલે ને ખોલી જોયું તો જોઈ લે હજી ખોલ્યું નહીં હોય તો હજી પીડી છે હા ફ્રીજ ફ્રીજ ખોલ્યું જ ખોલ્યું નહીં તો ખબર પડી જાય કે ચોકલેટ આવી જ લેતી છે હવે લેટ નહોતી તો ફ્રીજ જ કઈ ખોલ્યું નહીં હું ખોલે અત્યારે ખોલીને જોયું તો જોઈ લે ફ્રીજમાં ચોકલેટ હશે ભાઈ તો કહે છે હવાની લેવલ છે હવાને આપણે કઈ ખબર નથી કેમ કે અમારે લેટ નથી કે તો ફ્રીજ કોઈને કઈ હોલી જ નહોતી કરી ને કે 2-3 વાર ખોલે હવે કે ફ્રીજ ખોલી જ નાખી ભાઈ એટલું કે છે તો પછી છે કે નહીં કઈ નહીં આમાં ટમેટા છે તો ટમેટા ખાઈ જજો ટમેટા ફાળો તો ટમેટા ખાઈ હા ટમેટા લીંબુ જ છે બીજું બધું પાણી છે હા ભાઈ છે હો ભાઈ છે તો ચોકલેટ છે હો ભાઈ મસ્ત ચોકલેટ છે કેવી છે દેખાય તો ખરા દિલવાળી ખાઈ ગયેલા નહીં છે એવું છે હા તો બરાબર તો કોઈ આ દાંત બધા હાસુ બેલા કોઈ ખરીદ ન કર્યું છે આ શું હા છે ભાઈ ચોકલેટ છે છે ચોકલેટ છે કે છે તો ચોકલેટ જો તેજી જો મને ચોકલેટ મસ્ત છે હો તો બાને દેવા જોઈએ એટલે બા જો મારે આટલું હોય છે તો તમારે હાટું છે તમે લેવાનું તમારે હાટું ન હોય જો મસ્ત છે હો તો ને હે કે મારા પપ્પા તો અત્યારે હોઈ ગયા છે તો એને હે કે હોવા દે પછી આપણે સવારે આપી દેવું એમ હાલ છે ને હાલે હાલે હા તો ઊંઘ ન બગાડે ઊંઘનો બગાડ હા આપણે ખોલીને જોયું પડે આજે હે કે ભાઈના બર્થડે ની ચોકલેટ આવી ગઈ છે જો ભાઈ કેક નહીં તો પણ ચોકલેટ ખાવા આવજો જો, બધે મસ્ત કેક જો. રાખી છે ચોકલેટ જો હા છે કે હા હો દિલ વાળી છે કેક અસલ કાપી નાખો કે ગાલ આવે એ નહીં કા પણ છે કે કેક જ છે કે જો હા, આ છે દિલવાળો કેક જ કેક ન હોય આમ. એટલે આમ આપણે નનકી સાકો કરીને આમ કાપી નાખવાનું હા કેક થાય જ કે છે એમ તો પછી ઠીક છે હાલે હવે ચોકલેટ તો ચોકલેટ જો એવી રીતના હે પણ ફેમિલી હજી સુધી અમે એક ભરે કે સેલિબ્રેટ નથી કર્યો બર્થડેનો એમ અમને એવું કઈ મજા ન આવે કે કેક ને એવું લાવવાનું અમે કઈ એવું કઈ લાવ્યા નહીં બાકી અમારા ભાઈને હે કે વિશ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે બાકી ઠંડી ચોકલેટ આવી જાય તો ચોકલેટ ખાઈ લઈ કેક ની તો કાંઈ નહીં હવે ચોકલેટ નું કામ હતું બની ચોકલેટનું જ કામ હતું ચોકલેટનું જ કામ હોય કેક ન ખાઈ ને તો હાલ લાગુ છે કે બર્થડે ની ચોકલેટ ખાધી જો કેટલી મસ્ત છે